મિત્રો કેમ છો બધા? ગઈકાલે અમે ટાટ એચની પરીક્ષા આપવા માટે અમદાવાદમાં હતા અને અમદાવાદના જે મેં દ્રશ્યો જોયા છે એ દ્રશ્યો જોયા પછી એવું લાગ્યું કે ખરેખર આવી બધી કોમ્પિટિશન એક્ઝામ્સ એ આપણા કચ્છમાં આવી જોઈએ. બસ સ્ટેન્ડની અંદર એટલા બધા લોકો ઉભરાણા હતા. ત્યાં આપણા કચ્છના લોકો, ભુજના લોકો મળ્યા હતા. કેટલાય કચ્છીઓ બોલતા હતા, કેટલાક ઓળખીતા હતા કે કેટલાક અમારા સાથીદારો પણ હતા. જેમણે અગાઉથી ટિકિટો લખાવી લીધી હતી એમને એ લોકોને વાંધો નહોતો, પણ જે લોકો તત્કાલ ગયા હતા એ લોકોને બસમાં બેસવાની જગ્યા નહોતી મળતી. અને અમે લોકો તો ટ્રેનમાં આવ્યા હતા, પણ ટ્રેનના જે ડબ્બા હતા એ ડબ્બા એટલા બધા ફૂલ હતા, એમાં મોટાભાગના કચ્છીઓ જ હતા. એટલા બધા ફૂલ હતા કે લોકો એકાબીજા પર એકાબીજા બેસીને આવ્યા છે. એ મેં મારી નજર જોયું છે. તો આના ઉપરથી આપણે હવે સમજવું જોઈએ કે આ બધી જે કોમ્પિટિશન એક્ઝામ્સ છે એ આપણા કચ્છીઓએ ભેગા મળીને આ કચ્છમાં લાવવાની જરૂર છે. મિત્રો, આટલી બધી હાલાકીઓ ભોગવવી, અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે કેટલાક જે કેન્ડિડેટ છે એ લોકો બસ સ્ટેન્ડમાં રોકાયા હતા. એ લોકો એક દિવસ અગાઉ ગયા હતા, શનિવારે એ લોકો પહોંચી ગયા હતા, અને એમની પાસે પૈસા ન હોવાથી એ લોકોએ રૂમ અથવા તો હોટલો એ લોકોએ બુકિંગ કરી નથી, અને બસ સ્ટેન્ડની અંદર જ એ લોકો રોકાયા છે, અને બસ સ્ટેન્ડમાં જ એ લોકો નાહ્યા ધોયા છે. તો આવી બધી હાલાકીઓ આપણે કચ્છીઓ ભોગવી રહ્યા છીએ. આ બધી જે એક્ઝામ્સ છે એ આપણા કચ્છમાં આવે, અને જે આગેવાનો છે એ લોકોને નમ્ર વિનંતી કે હવે આગળ આવો, અમે તમારી સાથે છીએ, અને આવી બધી જે એક્ઝામ્સ છે એ એક્ઝામ્સને કચ્છમાં લાવવાનો પ્રયત્ન કરો. નમસ્કાર. અત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર છું, પણ એમ લાગે છે કે હું ભુજના બસ સ્ટેન્ડ પર છું, કારણ કે લગભગ આજે અડધું કચ્છ એટલે કે અડધા કચ્છના શિક્ષકો જે છે એ પોતાની ટાટ એચએસની એક્ઝામ આપવા માટે અમદાવાદ આવ્યા છે. અમે લોકો હમણાં કાંકરિયા પર હતા. કાંકરિયા પર દર 25મો વ્યક્તિ કચ્છી બોલતો હતો અથવા તો પરિચિત હતો, અને બસમાં જાઓ, રિક્ષામાં જાઓ, ક્યાંય પણ તમને આજે કચ્છના લોકો આખા અમદાવાદમાં દેખાશે. અત્યારે સમય થઈ રહ્યો છે રાતના 8 વાગ્યાનો, અને બસ સ્ટેન્ડ પર છું અત્યારે. આ જગ્યાએ પણ લોટ્સ ઓફ કચ્છના વિદ્યાર્થીઓ છે. હવે જેટલા પણ કચ્છના વિદ્યાર્થીઓ મને અહીંયા મળ્યા એમનાથી વાત થઈ તો લગભગ 25%ની તબિયત ખરાબ થઈ ચૂકી છે. અડધાએ આખો દિવસ કંઈ ખાધું નથી, એમાંથી એક હું છું. ગરમી એટલી છે કે કંઈ અન્નનો કોળિયો પણ નીચે ઉકળતો નથી. આ બસ આ પાણીની બોટલ જે છે એનાથી ગુજારો ચાલે છે. લગભગ આ 7મી બોટલ છે આજના દિવસની કે જે પી અને અમે અમારો દિવસ કાઢ્યો છે. તો પણ ખબર નહીં કચ્છને એક્ઝામનું સેન્ટર કેમ નથી મળતું. કચ્છના આટલા વિદ્યાર્થીઓ છે કે જે અમદાવાદની પ્રજાને ઢાંકી દે છે, જ્યાં ત્યાં એ જ દેખાય છે. આટલા વિદ્યાર્થીઓ છતાં પણ કચ્છને એક્ઝામનું સેન્ટર નથી મળતું, અને પરિણામે કચ્છના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. લગભગ ઘણા ટાઈમથી, ઘણા સમયથી જે છે એ એવી એક માંગ ઉઠી રહી છે કે કચ્છને સેન્ટર આપવામાં આવે તો કચ્છની હાલાકી અડધી થાય. હવે કોઈ પણ વિદ્યાર્થી કચ્છથી અહીંયા કોઈ પણ જાતની એક્ઝામ આપવા આવે ને તો તે ગવર્મેન્ટની બસમાં ટ્રાવેલ કરે, સસ્તામાં સસ્તું ભોજન ખાય, પોતાની હેલ્થ ખરાબ થાય એટલું એ ચાલે, દોડે, એક્ઝામ આપે, ઘરે પાછો પહોંચે ત્યાં સુધી બીમાર થઈ ગયો હોય એટલા મિનિમમ ખર્ચા કરે ને તો પણ એનો ખર્ચો જે છે એ 2000થી ઓછો નથી થતો. તબિયત ખરાબ થાય છે તે અલગ, મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે તે અલગ, ગરમી છે તે અલગ, અને હાલાકી થાય છે તે અલગ. હવે મને ક્યાંક એમ થાય છે કે જ્યારે આ સેન્ટર ફળવાતા હશે ને ત્યારે જે સત્તાધિકારીઓ સેન્ટર ફાળવે છે એમને એક ગુજરાતનો નકશો જે છે પોતાના સાથે લઈને બેસવું જોઈએ, અને જોવું જોઈએ કે અમદાવાદથી કચ્છનું અંતર કેટલું છે, બસની કનેક્ટિવિટી કેટલી છે. આ બધું જાણ્યા પછી એ અમદાવાદ સેન્ટર કચ્છને ફાળવે, કારણ કે અમદાવાદની આસપાસના 2-3 જિલ્લા મિક્સ કરો ત્યારે કચ્છનો એક જિલ્લો તૈયાર થાય છે. લખપતમાં જે કોઈ વિદ્યાર્થી છે અથવા કોઈ વ્યક્તિ છે એને સુરજવારી પુલ સુધી આવવું છે તો કચ્છ જિલ્લો પાર કરતા એને અડધો-પોણો દિવસ લાગી જાય છે. હવે વિચારો, એ વ્યક્તિ જ્યારે અમદાવાદ એક્ઝામ આપવા આવે છે તો એની મેન્ટલ હેલ્થ શું થતી હશે? કાંઈ એ વ્યક્તિ પાગલ થઈ જતો હશે, ફ્રસ્ટ્રેટેડ થઈ જતો હશે. અને પછી એવી માંગ ઉઠે છે કે કચ્છ જિલ્લાને કચ્છના શિક્ષકો નથી મળતા. ક્યાંથી મળે? એક્ઝામ આપવાથી પેલા એ લોકો પાગલ થઈ ચૂક્યા હોય છે, જેમ કે અમે અત્યારે થઈ ચૂક્યા છીએ. અત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર છું, અને અહીંયા આવેલા લોટ્સ ઓફ લોકો એમ કહે છે કે હવે ઘરે પહોંચી તો સારું. આ વાત એમની છે નહીં કે જેના પાસે અહીંયા અમદાવાદમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે, જેની પાસે અર્થવ્યવસ્થા છે તો કાંઈ તકલીફ જ નથી, પરંતુ એક સામાન્ય વિદ્યાર્થી છે કે જે પોતાના પરિવારના દુઃખ દૂર કરવા માટે, એક સારી એવી જોબ પ્રાપ્ત કરવા માટે આ બધી એક્ઝામ્સ આપે છે.
પણ એના હાથમાં અંતે તો નિરાશા અને થકાવટ જ આવે છે. આ બધી સમસ્યાઓનો 95% ઉકેલ માત્ર કચ્છને સેન્ટર આપી અને લઈ આવી શકાય છે. પરંતુ જ્યારે તંત્રની આંખ ખુલે અને જ્યારે સમાજ શું સરકારને એમ થાય કે હવે કચ્છને સેન્ટર આપવા જેવું છે, ત્યારે કચ્છને કચ્છના શિક્ષકો મળશે. બાકી નિરાશા મળશે કચ્છને પણ અને કચ્છના કર્મચારીઓને પણ. કર્મચારી નહીં, કચ્છના તાલીમાર્થીઓ પણ નહીં. આ હાલત છે અમદાવાદમાં ત્યારે કચ્છના પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને. તો સારું, આ વિડીયો ક્યાંક પહોંચાડો, કોઈ એવા વ્યક્તિને મળે કે જે કચ્છને કદાચ સેન્ટર ફાળવી દે.